નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 17 માં આપણે કુદરતી વનસ્પતિ જે છે એના વિશે અભ્યાસ કરી રહ્યા હતા. હવે કુદરતી વનસ્પતિની અંદર અથવા તો કુદરતી વનસ્પતિ કોને કહેવાય એની એક આપણે અગાઉ થોડીક મેં તમને ચર્ચા કરી હતી. આમ છતાં કહી દઉં કે કુદરતી વનસ્પતિ એટલે કે જે પોતાની આપમેળે ઉગી નીકળે છે, કે જેને કોઈ પણ માનવીની સહાયતા વગર પોતાની આપમેળે ઉગી નીકળે છે અને પોતાનો વિકાસ કરે છે, જેને આપણે કુદરતી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. અને મોટા ભાગે વૃક્ષોનો જે સમૂહ હોય છે એને જંગલ કહે છે, અને જંગલો જે છે એ કુદરતી વનસ્પતિ છે. શું કામ? કારણ કે કોઈ પણ જંગલોને માનવી જે છે તે ત્યાં ઉગાડવા માટે જતો નથી અથવા તો તેને પાણી પાવા માટે પણ જતો નથી. એટલા માટે આપણે કુદરતી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. એના કુલ ભારતની અંદર જે આબોહવા છે, એનું ભૂપૃષ્ઠ છે, એની જમીન જે છે, ભેજ, સૂર્યપ્રકાશ, તાપ, આ બધાના કારણે ભારતમાં વનસ્પતિની વિવિધતા ઘણી બધી જોવા મળે છે. અને આપણા ભારત દેશની અંદર આબોહવાના આધારે વનસ્પતિને કુલ 5 પ્રકારની અંદર વિભાજિત કરવામાં આવેલી છે, 5 પ્રકારમાં વહેંચવામાં આવેલી છે એના પ્રદેશો. એ 5 પ્રકારની આપણે વાત કરીએ તો સૌથી પહેલું ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો, અને 5મું ભરતીના જંગલો અથવા તો મેંગ્રુવ જંગલો. એમાં અગાઉ આપણે બે વિશે ચર્ચા કરી હતી. મેં તમને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો અને ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. હવે આ એવા વિસ્તારની અંદર જંગલો જોવા મળે છે કે જ્યાં 70 સેમીથી પણ ઓછો વરસાદ થાય છે. જે વિસ્તારની અંદર 70 સેમીથી પણ ઓછો વરસાદ થાય છે એવા વિસ્તારોની અંદર ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો જે છે એ જોવા મળે છે. જેમ કે આપણા ગુજરાતનો વિસ્તાર, ગુજરાતમાં પણ સૌથી આપણે આટલો વરસાદ થાય છે. ઉપરાંત ઉત્તર પશ્ચિમના વિસ્તાર, રાજસ્થાનનો વિસ્તાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશના અમુક પશ્ચિમનો ભાગ કે જ્યાં વરસાદની માત્રા જે છે એ ખૂબ જ ઓછી છે. એટલે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ આટલા વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારની વનસ્પતિ એટલે કે કાંટાળી વનસ્પતિ જોવા મળે છે. હવે કાંટાળી વનસ્પતિની કેવા ખાસ કરીને વૃક્ષો એની અંદર જોવા મળે એની વાત કરીએ તો કાંટાળી વનસ્પતિની અંદર તમે જુઓ આપણે કયા લઈ શકીએ. તમને અહીંયા આપણે દેખાતા જશે ગુજરાતની અંદર કઈ કઈ હોય છે, જેમ કે બાવળ, બોરડી, થોડ, ચારી ચાકરા, અથવા તો જે આપણે બીજા બધા અલગ અલગ ગાંડા બાવર આવે એ ખીચડો. તો આવી બધી અલગ અલગ વનસ્પતિ જે છે એ કાંટાળી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે, જે આપણા ગુજરાતની અંદર, રાજસ્થાનની અંદર, મધ્યપ્રદેશની અંદર, ઉત્તર પ્રદેશની અંદર જોવા મળે છે. હવે આ વનસ્પતિ જે છે એની વિશેષતા શું છે? એક તો પહેલી વિશેષતા એ છે કાંટાળી વનસ્પતિની કે એના મૂળ જે છે એ ખૂબ જ ઊંડા હોય છે, લાંબા હોય છે. શું કામ? કારણ કે કાંટાળી વનસ્પતિ એવા વિસ્તારમાં જોવા મળે છે કે જ્યાં 70 સેમીથી પણ ઓછો વરસાદ પડે છે. એટલા માટે આ વનસ્પતિને પોતાનું ભરણ પોષણ કરવા માટે, પાણીની જરૂરિયાતને સંતોષવા માટે છેક ઊંડે સુધી એના મૂળ જાય છે. અને ઊંડે સુધી પહોંચે એટલે એના મૂળ જે છે એ ઘણા બધા લાંબા અને દૂર સુધી ફેલાયેલા હોય જમીન વિસ્તાર. એટલે ત્યાંથી તે મેળવે છે, પાણીની જરૂરિયાત પૂરી કરે છે. એટલા માટે એના મૂળ જે છે એ ખૂબ જ લાંબા હોય છે, ઊંડા હોય છે અને ચારે તરફ ફેલાયેલા હોય છે. જો ઘણી વખત કોઈ જગ્યાએ ખોદકામ થતું હોય તો ત્યારે તમે જોયું હશે કે ત્યાં આજુબાજુમાં કોઈ વનસ્પતિ નથી હોતી અથવા તો કોઈ વૃક્ષ નથી હોતું, પણ આમ છતાં આપણને નીચેથી એના મૂળ જે છે એ નીકળેલા જોવા મળે છે. ખોદકામ દરમિયાન નીચેથી જમીનમાંથી ઊંડે સુધી ખોદે તો પણ એ મૂળ જે છે એના નીકળતા હોય છે અંદરથી. એટલે પોતાની પાણીની જરૂરિયાતને સંતોષવા માટે આ વનસ્પતિને પોતાના મૂળ જે છે એ ખૂબ જ ઊંડે સુધી વિસ્તરેલા હોય છે, લાંબા જે છે આજુબાજુના વિસ્તારોની અંદર વિસ્તરેલા હોય છે. બીજું એનું મહત્વનું લક્ષણ એ છે
આ વનસ્પતિના પર્ણ જે છે, પાંદડા, એ એકદમ નાના નાના હોય છે, મોટા નથી હોતા. જોઈ લેજો, જેટલી પણ વનસ્પતિ તમને અહીંયા જોવા મળે આપણા ગુજરાતની અંદર, એના બધાના પાંદડા જે છે કેવા હોય છે? નાના નાના હોય છે. જેમ કે બાવળ, બોરડી, આ ઉપરાંત ખીજડો, આ બધાના જો પાંદડા કેવા હોય છે? બધાના નાના નાના છે ને. તો એનું પણ એક કારણ છે. હવે આ વિસ્તારોની અંદર તડકો જે છે એ વધારે પડે છે. એટલે તડકો વધારે પડે એટલે એના કારણે એના વૃક્ષોની અંદર એના પાંદડાઓ જે છે એમાં બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા જે છે એ ધીમી રહે છે. હવે બાષ્પ નિષ્કાશન એટલે શું? કોને કહેવાય બાષ્પ નિષ્કાશન? બાષ્પ નિષ્કાશન એટલે કે સૂર્યપ્રકાશથી જે પર્ણોની અંદર રહેલો ભેજ જે છે એનું બાષ્પીભવન ન થાય અથવા તો ધીમી રીતે થાય. જો મોટા પાંદડા હશે તો એકદમ લીલા હશે, એની અંદર ભેજનું પ્રમાણ જે છે, પાણીનું પ્રમાણ જે છે એ પણ વધારે હશે. એટલે એના કારણે સૂર્યપ્રકાશ વધારે પડે તો ઝડપથી એની અંદર બાષ્પીભવન થઈ જશે. હવે આ બધા વૃક્ષોની અંદર એના પર્ણો નાના નાના હશે, ઝીણા ઝીણા. જેમ કે આપણે બાવળ જુઓ તો બાવળનું પાંદડું જે છે એની અંદર કેટલી ઝીણી ઝીણી પત્તીઓ હોય છે. થોર જો એના પણ કેવી રીતે એના પાંદડા એના નથી હોતા, પણ એક ખાલી આમ મોટું જબરું એક ઓલો જ હોય છે, કાંટાળા થોર. આ ઉપરાંત બીજા બોરડી જુઓ, એના પાંદડા નાના નાના હોય છે. એટલે જેથી કરીને બાષ્પીભવન એના પાંદડાઓમાંથી ઓછું થાય અને વૃક્ષને એનું પોષણ મળી રહે. એટલા માટે આ વૃક્ષોના પાંદડા જે છે એ ખૂબ જ નાના હોય છે. એટલું જ નહીં, પાછી આની એ પણ વિશેષતા છે કે અહીંયા મોટા ભાગના વૃક્ષો જે છે એ છૂટાછવાયા હોય છે. એક જ જગ્યાએ ગાઢ રીતે મોટું જંગલ પ્રકારના જે છે ઓછા જોવા મળે છે. જંગલની અંદર ઉગેલા હોય તો એ પણ એકબીજાથી દૂર દૂર છૂટાછવાયા ઉગેલા હોય છે. એટલે આની વિશેષતા હતી આપણે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. હવે વાત કરીએ સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો. હવે ખાસ કરીને આ જંગલો જે છે એ હિમાલય વિસ્તારની અંદર આવેલા છે. હવે હિમાલય વિસ્તારની અંદર આવેલા હોવાના કારણે હિમાલયની જેમ જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ તેમ ત્યાં વૃક્ષોનો પ્રકાર, જંગલોનો પ્રકાર જે છે એ પણ અલગ અલગ બદલતો જાય છે. જેમ કે માની લો કે 1000 થી 2000 મીટર સુધીની ઊંચાઈ છે એને કુલ ઊંચાઈ. પછી ક્ષેત્ર, જંગલો અને વૃક્ષો. આ પ્રમાણે 4 ભાગની અંદર આપણે વહેંચ્યું. હિમાલયના વિસ્તારની જેમ જેમ ઊંચાઈ થતી જાય તેમ ઊંચાઈનો વિસ્તાર, એનો ક્ષેત્રનો વિસ્તાર, ત્યાં આવેલા જંગલો અને એ જંગલોની અંદર જોવા મળતા વૃક્ષો. સૌથી પહેલા છે 1000 થી 2000 મીટર સુધીની ઊંચાઈ ઉપર જોવા મળતા હિમાલયના જંગલો. મોટા ભાગે આ જંગલો જે છે તે ઉત્તર પૂર્વના પહાડી વિસ્તારની અંદર, ઉત્તર પૂર્વનો જે પહાડી વિસ્તાર છે એ ભાગની અંદર વધારે જોવા મળે છે. આ ઉપરાંત બંગાળ અને ઉત્તરાખંડ, બંગાળ અને ઉત્તરાખંડની અંદર આ જંગલો વધારે જોવા મળે છે. એનો ખાસ કરીને સમશીતોષ્ણ જંગલ તરીકે એને આપણે ઓળખીએ છીએ. સમશીતોષ્ણ જંગલો, આની અંદર કેવા કેવા વૃક્ષો જોવા મળે તો ઓક, પછી ચેસ્ટર, અને મુખ્ય વનસ્પતિની અંદર આપણે જે ક્રિસમસ ટ્રી તરીકે પણ આપણે જેને ઓળખીએ છીએ એ પણ વધારે અહીંયા જોવા મળતું હોય છે.
ત્યાર પછી છે 1500 થી 3000 મીટરની ઊંચાઈ ઉપર 1500 થી 3000 મીટરની ઊંચાઈ ઉપર એમાં ખાસ કરીને હિમાલયનો જે દક્ષિણ ઢોળાવ છે એ હિમાલયના દક્ષિણ ઢોળાવ ઉપર તથા ઉત્તર પૂર્વીય વિસ્તારની અંદર એમાં સંપુદ્રુમ જંગલો આવેલા છે અને પાઇન, દેવદાર, સિલ્વર ફર અને સ્પ્રુસ આ પ્રકારના વૃક્ષો એની અંદર જોવા મળે છે. ત્યાર પછી 3600 મીટરથી પણ વધુની ઊંચાઈ એટલે કે 3600 થી પણ વધુ ઉપરની વિસ્તારની વાત છે કે જે હિમાલયના ઊંચા પહાડી વિસ્તાર જે છે ઊંચા પહાડી વિસ્તાર અને હિમરેખાની નજીક હિમરેખાની નજીક એટલે કે જે વિસ્તારની અંદર બરફનું પ્રમાણ જે છે એ વધારે જોવા મળતું હોય, જ્યાં બરફ પડતો હોય એવા વિસ્તારો, તેમાં અલ્પાઇન, ટૂંકું ઘાસ અને એની અંદર પણ સિલ્વર ફર અને જુનિફર, બર્ચ, જુનિફર, બર્ચ એટલે ટૂંકમાં હિમાલયના જે વિસ્તારો છે એની અંદર આવા પ્રકારના વૃક્ષો છે એ ખાસ જોવા મળે છે. હવે આ વૃક્ષો જે છે એની વિશેષતા એ છે એને આપણે સંપુદ્રુમ, સંપુદ્રુમ એટલે શંકુનો આકાર કેવો હોય તમારે વિજ્ઞાનની અંદર અથવા તો ગણિતની અંદર આપણે આવતું હોય છે શંકુ, ઊંધો ત્રિકોણ. મોટા ભાગે આ વૃક્ષોનો આકાર જે છે એ શંકુ આકારનો હોય છે, એટલા માટે એને સંપુદ્રુમ જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. જંગલોની અંદર જો શંકુ ઊંધો ત્રિકોણ આપણે મેં તમને કીધું એટલે મોટા ભાગે આના પાંદડાઓ જે છે એ પાંદડાઓ જમીન તરફ નીચે ઢળેલા હોય છે આ પ્રમાણે. આ પ્રમાણે વૃક્ષ જોવા મળે. જો એના પાંદડાઓ જે છે એ નીચેની તરફ ઢળેલા હોય છે. આપણે બધા તમે ક્રિસમસ ટ્રી જોયું હશે, આપણી સાદી ભાષામાં આપણે એને ચરો તરીકે ઓળખીએ છીએ. આ પ્રમાણે હોય. હવે શું કામ એની અંદર પાંદડા જે છે એ નીચે તરફ ઢળેલા હોય છે? તો જ્યારે હિમ પડે એટલે કે વરસાદ થાય, બરફ વર્ષા, હિમ વર્ષા જેને આપણે કહીએ છીએ, તો મોટા ભાગે જો ડાળખીઓ જે છે આજુબાજુમાં આપણા અહીંયા જે પ્રમાણે વૃક્ષો છે એ પ્રમાણે હોય, જો ડાળખી લાંબી લાંબી હોય સીધી, તો બરફ પડે તો બરફનું વજન એના ઉપર પડે તો એના કારણે શું થાય? ડાળખીઓ જે છે એ ભાંગી જાય, ભટકી જાય. પણ આવા પ્રકારના વધારે નીચે તરફ ડાળખીઓ ઝળેલી જે એના હોય વૃક્ષો, એટલે એના ઉપર બરફ પડે તો બધો બરફ જે છે એ નીચે શું થાય? ઢસડાઈ પડી જાય છે. એટલે બધો બરફ નીચે તરફ સરકી જાય, એટલા માટે આ વૃક્ષોના પાંદડા જે છે એ જમીન તરફ નીચે ઢળેલા હોય છે. એટલું જ નહીં, એ ઉપરાંત એનું પાછું પાંદડા જે છે એકદમ લાંબા, અણીદાર અને ચિકાસવાળા હોય છે. પાંદડા આપણી જેમાં ટૂંકા ટૂંકા જ જોવા મળતા, પણ એક જ પાન જે છે એ લાંબુ સીધું આમ જોવા મળે અને એના પાંદડા જે છે એકદમ અણીવાળા હોય. એ પાંદડાને તમે તોડો તો એની અંદરથી જે રસ નીકળે એ પણ એકદમ ચિકાસવાળો નીકળે છે. અને આ પાંદડાના જે લાંબા સમય સુધી ભેજ સંગ્રહ કરી રાખવાની ક્ષમતા પણ ધરાવે છે. જલ્દીથી સુકાઈ જતા નથી, ખૂબ જ લાંબા સમય સુધી ભેજ જે છે એ સંગ્રહી રાખે છે. એટલે આ આપણે હિમાલય વિસ્તારની જે વનસ્પતિ છે ઉષ્ણ
સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો. જેમ જેમ ઉપર જતા જાય તેમ તેમ ટૂંકું ઘાસ જે છે એ આવતું જાય છે, જેને આપણે ટુંડ્ર વનસ્પતિ તરીકે પણ ઓળખીએ છીએ. હવે જોઈએ ભરતીના જંગલો અથવા તો આપણે એને મેંગ્રુવ જંગલ તરીકે પણ ઓળખીએ છીએ. ભરતીના જંગલો ખાસ કરીને જે દરિયા કિનારાના વિસ્તારો છે અથવા તો નદીઓનો મુખ ત્રિકોણ પ્રદેશ છે એ વિસ્તારની અંદર જોવા મળે છે. હવે દરિયા કિનારાના વિસ્તાર અને નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ એટલે શું? અગાઉના પ્રકરણની અંદર આપણે ચર્ચા કરી ગયા છે કે નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ કોને કહેવાય. મોટા ભાગે નદી છે એનું ઉદ્ભવ સ્થાન જે છે જ્યાંથી નીકળે છે અને ત્યાંથી નીકળી તે આગળ વધે એટલે સમુદ્ર આગળ જતા તે કોઈ પણ સમુદ્ર કે દરિયાઈ સાગરને તે મળી જાય છે. હવે જ્યારે તે કોઈ પણ જગ્યાએ મળતી હોય એટલે નીચે જતા નીચેની તરફ જાય એટલે નદીનો પ્રવાહ જે છે એ સાવ કેવો પડી જાય છે? મંદ થઈ જાય છે, ધીમો પડી જાય સાગર પાસે પહોંચતા. એટલે નદી અનેક ફાટાઓની અંદર તે વિભાજિત થઈ જાય છે. એટલે અનેક ફાટામાં વિભાજિત થાય એટલે ત્યાં નાના નાના જે આપણે ડેલ્ટા પ્રકારના મેદાનો જે છે એની રચના કરે છે અને તે વિસ્તારની અંદર પાણી ભરાયેલું રહે છે. એટલે ત્યાં અમુક પ્રકારના વૃક્ષો જે છે એ વૃક્ષો પોતાની આપમેળે ઉગી નીકળે છે. તો આવા જે વૃક્ષો ત્યાં ઉગી નીકળે ડેલ્ટા પ્રકારના મેદાનોની અંદર કે જ્યાં સમુદ્રનું અને નદીનું પાણી જે છે એ ભરાઈ રહેતું હોય તો એવા વિસ્તારને આપણે ભરતીના જંગલ તરીકે અથવા તો મેંગ્રુવ જંગલ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. ખાસ કરીને આવા જંગલો આપણે ગુજરાતની અંદર પણ જોવા મળે છે. જે દરિયા કિનારાના વિસ્તારો છે ઘણા બધા આપણા પોરબંદરનો વિસ્તાર હોય, અમરેલીનો હોય, મોરબીનો હોય કે પછી આપણે જુનાગઢનો હોય, દ્વારકાનો હોય, સોમનાથનો હોય, તો એવા દરિયા કિનારાના વિસ્તારો જ્યાં છે કે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય, દલદલીય કાદવ કીચડવાળા વિસ્તારો, તો ત્યાં પણ આવા વૃક્ષો આપણને જોવા મળે છે. અને સૌથી વધારે પ્રમાણમાં આપણે સૌથી મોટામાં મોટું જો ભરતીનું કોઈ જંગલ હોય અથવા તો મેંગ્રુવ જંગલ હોય તો એ છે બંગાળની અંદર આવેલું છે, જેનું નામ છે સુંદરવન. જે મોટા ભાગે આ જ પ્રકારના જંગલોનું બનેલું છે, જે ભરતીના જંગલો છે. એટલે ઘણી બધી જગ્યાએ આ જંગલો ખૂબ જ નાના પ્રમાણમાં જોવા મળે છે, વિશાળ નથી હોતા. જે વિસ્તારની અંદર ભરતી હોય અથવા તો પાણી ભરેલું હોય તો ત્યાં આવા જંગલો પાણીની અંદર જ જોવા મળે અને આ જંગલ 12 માસ પાણીમાં ડૂબાયેલા રહે છે. એનું લાકડું જે વૃક્ષો જે છે બધું. હવે એની અંદર ખાસ કરીને સુંદરી અને ચેર તે જંગલોની મુખ્ય વનસ્પતિ છે, સુંદરી અને ચેર. એટલે અહીંયા આપણે આ બધી ચર્ચા જે છે 4-5 વનસ્પતિ જે આબોહવાના આધારે પ્રકારો આપણે પાડ્યા એની ચર્ચા આપણે પૂરી થાય છે. બરાબર. જે છેલ્લી 3 બાકી ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો અને ભરતીના જંગલો એટલે કે મેંગ્રુવ જંગલ. હવે ખાસ આગળ જ આપણે ટોપિક એક નવો ચાલુ કરતા પહેલા તમને જણાવી દઉં કે હવે જે પણ કંઈ આવશે આગળ પાઠની અંદર એ બધું જ તમારે 10મા ધોરણની અંદર ખૂબ જ મહત્વનું છે. 10મા ધોરણની અંદર પાઠ 9 વન અને વન્ય જીવન એની અંદર મોટાભાગનું આ જંગલો નથી પૂછાતા. એટલા માટે મેં અગાઉ જ્યારે પાઠની શરૂઆત કરી ત્યારે આના વિશે મેં તમને માહિતી નથી આપી. હા, પણ અગાઉ જે મેં તમને 2 પ્રશ્ન કીધા હતા અને થોડાક મેં તમને એ વખતે રિપીટ પણ કરાયેલું હતું કે ભારતની અંદર અલગ અલગ 5000 પ્રકારના વૃક્ષો જોવા મળે છે. 450 જે છે એ વ્યાપારિક વૃક્ષો છે, 1500 પ્રકારના ફૂલ છોડ જોવા મળે છે, 2000થી પણ વધારે પ્રકારની વનસ્પતિ છે. આ બધું યાદ રાખજો. આ બધું 10મા ધોરણની અંદર આવશે. એ પણ આપણે વાત કરી હતી કે વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારતનો આખા વિશ્વની અંદર 10મો નંબર છે અને એશિયાની અંદર 4થો નંબર છે. આ પણ યાદ રાખવાનું છે. એ પણ 10મા ધોરણ માટે ખૂબ જ અગત્યનું છે. અને હવે પછી જે આપણે ટોપિક ચાલુ થાય છે એ બધા ટોપિક 10મા ધોરણ માટે ખૂબ જ અગત્યના રહે છે.
એટલે હવે ખાસ ધ્યાન આપજો, એની અંદર આ આબોહવાના આધારે પ્રકારો પૂછાતા નથી. એની અંદર ફક્ત ને ફક્ત તમારે જે વહીવટી હેતુસરના જંગલો છે એ વહીવટી હેતુસરના જંગલોના પ્રકારો જ એની અંદર પૂછાય છે. એટલે અગાઉ આની પછીનો જે પાઠ આવશે હવે 18મો, એ પણ તમારે 10મા ધોરણની અંદર ખૂબ જ ઉપયોગી છે. એટલે અગાઉ જે મેં તમને ચર્ચા કરી એ પ્રમાણે કે 10મા ધોરણની અંદર આ ટોપિક જે છે એ ખૂબ જ મહત્વનો છે. એટલે ત્યાર પછી હવે આગળ જોઈએ કે જંગલોના ઉપયોગિતા અને એનું મહત્વ શું રહેલું છે. જંગલ પેદાશ અને ઉપયોગિતા. જંગલ પેદાશ અને તેની ઉપયોગિતા, આમ બે પ્રકારે આપણે એની ઉપયોગિતા છે. જંગલોનું મહત્વ આપણે જોઈએ તો બે પ્રકારનું છે. પરીક્ષાની અંદર આ પ્રમાણે તમને 10મા ધોરણની અંદર પ્રશ્ન પૂછાય છે કે જંગલોનું આર્થિક મહત્વ જણાવો અને જંગલોનું પર્યાવરણીય મહત્વ જણાવો. જો આ બંને અલગ છે, ખાસ ધ્યાન રાખજો, બંનેનું મહત્વ અલગ છે. ઘણી વખત વિદ્યાર્થીઓ એવું પણ કરે છે કે આર્થિક મહત્વ પૂછ્યું હોય પર્યાવરણીય મહત્વ લખીને આવે, પર્યાવરણીય મહત્વ પૂછ્યું હોય આર્થિક મહત્વ લખીને આવે. એટલે આની અંદર કન્ફ્યુઝ ન થવાય એ બાબતનું ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલા આપણે આર્થિક મહત્વની જ વાત કરીશું કે આર્થિક મહત્વ શું છે જંગલનું. એક તો આપણને ઘણી બધી રીતેથી ઉપયોગમાં આવે છે. જંગલોમાંથી લાકડું, શાક, સાલ આ બધું મળી આવે છે, જેને આપણે ઇમારતી લાકડા તરીકે ઓળખીએ છીએ. શાક, સાલ, હળદરો અથવા તો લીમડાના લાકડાઓ જે છે તે, એ બધા લાકડાનો ઉપયોગ આપણે ફર્નિચર માટે કરીએ છીએ. મોટાભાગના આપણા ઘરની અંદર જે ફર્નિચર બનાવે અથવા તો બારી બારણાને જે બધું બનાવવામાં આવે છે એ જો શેમાંથી બનેલું હોય છે? લાકડામાંથી. અને શાક, સાલ, શીશમનું જ આ બધું બનેલું હોય છે. બીજું એક આ આર્થિક મહત્વ કીધું આપણે, બરાબર? શું? ફર્નિચર બનાવવા માટે. ત્યાર પછીનું મહત્વ છે જે સુંદર વન જે છે, આપણે મેં તમને વાત કરી, એમાંથી એક વૃક્ષનું અહીંયા પ્રાપ્ત થાય છે જેનું નામ છે લાકડાનું સુંદરી. એ સુંદરી નામના વૃક્ષ જે છે એના લાકડાનો ઉપયોગ હોડી બનાવવા માટે થાય છે. કદાચ તમે એમ કહો આ લાકડાનો ઉપયોગ શું કામ હોડી બનાવવા માટે થાય, બીજા બધા લાકડાનો શું કામ નહીં? શાક, સાલ, શીશમ જે છે એના લાકડાનો ઉપયોગ હોડી બનાવવા માટે શું કામ નથી થતો? તો સુંદરવનની અંદર જે જંગલો આવેલા છે એ કેવા છે? ભરતીના જંગલો છે, મેંગ્રોવ જંગલો છે. આ જંગલો બારે માસ પાણીની અંદર ડૂબાઈ રહ્યા છે. એટલા માટે એનું લાકડું જે છે એ પાણીમાં સડતું નથી, બરાબર? એનું લાકડું પાણીની અંદર સડતું નથી. આ સુંદરીનું વૃક્ષ જે છે એમ, એટલા માટે એનો જ ઉપયોગ જે છે એ હોડી બનાવવા માટે થાય છે. પ્રશ્ન પૂછાય કે હોડી બનાવવા માટે કયા વૃક્ષના લાકડાનો ઉપયોગ થાય છે? તો સુંદરીના વૃક્ષના લાકડાનો ઉપયોગ હોડી બનાવવા માટે કરવામાં આવે છે. ત્યાર પછીનું બીજું છે કે જે હિમાલયના ઠંડા પ્રદેશ જે છે એ વિસ્તારની અંદર દેવદાર, પછી ચીડ, એ બધાના લાકડાનો ઉપયોગ જે છે એ રમતગમત ના સાધનો, આ ઉપરાંત ચા અને દવાની પેટી બનાવવા એનો ઉપયોગ કરવામાં આવે છે. હિમાલયના જે ઠંડા વિસ્તારની અંદર દેવદાર, ચીડ એના લાકડા પ્રાપ્ત થાય છે.
જે રમતગમતના સાધનો અને ચા દવાની જે પેકિંગ કરવા માટેની પેટીઓ હોય છે એ બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે. હવે શું કામ એના જ લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે? કારણ કે આ લાકડાઓ જે છે એકદમ પોચા હોય છે, એટલે એનું વજન જે છે એ પણ કેવું હોય છે, એકદમ હલકો હોય છે. તમે બધા જોયું છે શાકભાજીની, ફળ ફ્રૂટની એને પેકિંગ માટેની બધી પેટીઓ આવે છે લાકડાની. હવે એ જોજો કેટલી પ્રમાણમાં હલકી હશે. અંદર જે શાકભાજીની બધું ભરેલું હોય તો એનો જેટલો વજન થતો એનીથી હલકો વજન જે છે પેટીનો થતો. હવે એ જ લાકડા જે આપણા લીમડાનું તેનું લઈ ન ચાલે, કારણ કે એનો વજન જે છે કેવો થઈ જાય, વધી જાય છે. તમે ક્રિકેટ ને એવું રમતા હશો તો જે બેટનો ઉપયોગ કરો, બેટ કેટલું હલકું હોય છે. તો એટલા માટે બેટ હલકું બનાવવામાં આવે જેથી કરીને તમે ઉપાડી શકો, એને રમી શકો, ફટકો જે છે બોલને એ મારી શકો. એટલે દેવદારનું એના લાકડાનો જ ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે એકદમ ઓછા હોય છે, મુલાયમ હોય છે અને એનો હલકું પણ વજનમાં હોય છે. એટલે રમતગમતના અને સાધનો બનાવવા માટે, ચા દવાની પેકિંગ કરવા માટેની પેટીઓ બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત બીજું જે છે ચીડનું લાકડું હોય, આપણે એનો ઉપયોગ જે છે એ ટર્પેન્ટાઇન, ચીડના લાકડાનો ઉપયોગ ટર્પેન્ટાઇન બનાવવા માટે કરવામાં આવે છે. ટર્પેન્ટાઇન એટલે શું ખ્યાલ છે કોઈને? તો કોમેન્ટ કરજો ટર્પેન્ટાઇન ખ્યાલ હોય તો. ઘરની અંદર આપણે જ્યારે કલર કરે, ઓઇલ પેન્ટ કલર અથવા તો આપણે બારી બારણાને કોઈને જ્યારે કલર કરવામાં આવતો હોય ત્યારે કલર જે છે એને આછો કરવા માટે એક સફેદ પ્રકારનું પ્રવાહી જે છે, જે કેરોસીન જેવું હોય છે, પેટ્રોલ જેવું હોય, સફેદ પ્રકાર, સુગંધ પણ એની અંદરથી એવી જવાની, એ ટર્પેન્ટાઇન અંદર નાખવામાં આવે છે કે જેથી કરીને કલર જે છે એ પાતળો થઈ શકે. તો એને આપણે ટર્પેન્ટાઇન તરીકે ઓળખીએ છીએ. અને ચીડમાંથી ટર્પેન્ટાઇન બનાવવામાં આવે છે. આ ઉપરાંત ઘણા બધા અલગ અલગ જે સુગંધિત પદાર્થો જે છે એ ચંદનમાંથી બનાવવામાં આવે છે. ચંદનમાંથી તેલ, સુગંધિત પદાર્થો, આ ઉપરાંત સૌંદર્યવર્ધક બનાવટો, આ બધું જ એમાંથી બનાવવામાં આવે છે. તેલ, સુગંધિત પદાર્થો, સૌંદર્યવર્ધક બનાવટો. સૌંદર્યવર્ધક બનાવટો એટલે ક્રીમની બધી જે આવે છે એ બધું સૌંદર્યવર્ધક બનાવટો. તેલમાંથી સુગંધિત પદાર્થો, એમાં ખાસ કરીને જોજો અંતર જે છે, અત્તરનો ઉપયોગ કરતો એ પણ ચંદનમાંથી બને છે. ટીવીની અંદર ઘણી બધી એડવર્ટાઇઝ આવે છે સાબુની, તેલની, પછી શેમ્પૂની, તો પછી જે મોઢે ક્રીમ લગાવવાની આવે એ બધી. એમાં ખાસ કરીને જોજો આપણે સંતૂરની એક સાબુની એડવર્ટાઇઝ આવે છે તો એમાં ચંદનનું તમને દેખાડ્યું. વિકો ટર્મરિક એક ક્રીમ આવે એની અંદર તમે જોજો ચંદનનું અંદર કે છે ચંદનનો હલ્દી કે ગુરીશ મેં સમાય. તો આવા પ્રકારના જે પણ કાંઈ બધી ચીજ વસ્તુઓની અંદર ચંદનનું લાકડું જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી વાંસમાંથી ટોપલી, ટોપલા, પછી ગૃહ સુશોભનની વસ્તુઓ, આ બધું બનાવવામાં આવે છે. વાંસ, જેને આપણે સામાન્ય આપણી ભાષામાં વાળો કહે છે, તો એમાં જે ટોપલી, ટોપલા આપણે નાના નાના આવતા. પછી ગૃહ સુશોભનની એટલે અલગ અલગ પ્રકારની આપણી ચીજ વસ્તુઓ જે છે બનાવે, એનાથી ગણપતિ બનાવેલા હોય કે પછી બીજા કોઈ ફળો કે ઊંટ કે આવું જે છે મોર, એ બધું વાંસમાંથી બનાવેલું હોય. અમુક ઘર જે છે નાના નાના એ બનાવેલા હોય. તો આવી બધી ચીજ વસ્તુઓ જે છે એ આપણે વાંસમાંથી પણ બનાવી શકીએ છીએ. એટલું જ નહીં, પણ એની અંદર ઉપરાંત પણ જંગલમાંથી ઘણી બધી ચીજ વસ્તુઓ જે છે એ પ્રાપ્ત થાય છે, જેમાં લાખ, રાળ, ગુંદર, રબર, મધ, નેતર, આવી ઘણી બધી ચીજ વસ્તુઓ જે છે એ પણ આપણને જંગલમાંથી જ પ્રાપ્ત થાય છે, જેનો ઉપયોગ આપણે આપણા રોજિંદા જીવનની અંદર કરીએ છીએ.
આ ઉપરાંત ઘણી બધી એવી ઔષધિઓ છે, જેમ કે આંબળા, બેહડા, હરડે, અશ્વગંધા, આવી ઔષધિઓ જે છે એ પણ આપણા ભારતમાંથી જ પ્રાપ્ત થાય છે અને એ જંગલોમાંથી જ મળે છે. આ ઉપરાંત બીજું પણ છે કે ખાખરા જે છે એમાંથી પતરાળા, એના પાનમાંથી પતરાળા બને છે. પછી ખેરનું લાકડું જે છે એમાંથી કાથો બને છે. જે આપણે પાન માવાની અંદર એની અંદર કહીએ છીએ. પછી ટીમરૂના પાનમાંથી બીડી બને છે. આ ઉપરાંત પણ ઘણી બધી એની ઉપયોગિતા બધું આપણે આ ચીજ વસ્તુઓ પ્રાપ્ત થાય છે. બરાબર, આ ખાસ યાદ રાખજો, ખેરના પાનમાંથી કાથો બને છે, ટીમરૂના પાનમાંથી બીડી બને છે અને ચીડના લાકડામાંથી ટર્પેન્ટાઇન બને છે. કારણ કે આ ત્રણ મિક્સ ન થઈ જાય એનું ધ્યાન રાખજો. ચીડ, ખેર અને ટીમરૂ. ચીડના લાકડામાંથી ટર્પેન્ટાઇન, ખેરના લાકડામાંથી કાથો અને ટીમરૂના પાનમાંથી બીડી એ બનાવવામાં આવે. એટલું જ નહીં, ઉપરાંત પણ ઘણી બધી એવી જે ત્યાં વસતી વનવાસી પ્રજાઓ જે છે જંગલમાં રહેતી, એ વનવાસી પ્રજાઓને તે આજીવિકા રોજીરોટી પણ આપે છે. કારણ કે એ જંગલ પેદાશો એકઠી કરે અને એ જંગલ પેદાશો એકઠી કરી અને બીજા તે શહેરની અંદર અથવા તો બીજા કોઈ પણ ઉદ્યોગો જે છે એને તે સપ્લાય કરે અને એમાંથી તેમને આવક પ્રાપ્ત થાય, એટલે એમની રોજીરોટી પણ ચાલે. એટલે આ પ્રમાણે પણ એમને પોતાની રોજીરોટી જે છે એ પણ મળી રહે છે. એટલે ટૂંકમાં સામાજિક રીતે, આર્થિક રીતે, પર્યાવરણીય રીતે, ઔષધીય રીતે આપણને જંગલો જે છે એ ઘણા બધા ઉપયોગી છે. એટલું જ નહીં, પણ ઔષધિની અંદર વાત કરીએ પ્રાચીન કાળની અંદર મોટા ભાગના જે વૈદો જે છે એ જંગલોમાંથી જે ઔષધિઓ મળતી એનો જ ઉપયોગ તે દવા માટે કરતા હતા. તો આવી અમુક વનસ્પતિઓ જે છે જેનો ઉપયોગ આપણે દવા માટે કરીએ છીએ એની વાત કરીએ તો વનસ્પતિ, અને એનો ઔષધિ તરીકે ઉપયોગ. કઈ વનસ્પતિનો કેમાં ઉપયોગ કરવામાં આવે છે ઔષધિ તરીકે એ વાત કરીએ. સૌથી પહેલા લઈએ સર્પગંધા. જો સર્પગંધા જે છે એ આખા વિશ્વની અંદર મહત્વની બાબત છે, આપણા માટે ગર્વ લેવા જેવી બાબત. આખા વિશ્વની અંદર ફક્ત અને ફક્ત આપણા ભારત દેશમાં જ જોવા મળે છે સર્પગંધાની વનસ્પતિ. એનો ઉપયોગ લોહીના ઊંચા દબાણના રોગ માટે, લોહીનું જે ઊંચું દબાણ થાય, ઊંચું દબાણ એટલે શું, સામાન્ય ભાષામાં આપણી હાલની અંદર વાત કરીએ તો હાઈ બ્લડ પ્રેશર. નથી કહેતા કે ભાઈ આનું બીપી હાઈ થઈ ગયું છે, બીપી લો થઈ ગયું છે, આવી રીતે આપણે વાત કરીએ સામાન્ય. તો હાઈ બ્લડ પ્રેશર એટલે કે અચાનક એને ચક્કર ચડવા માંડે, શરીર કંઈ કામ ન કરે, પરસેવો વળવા માંડે, શરીર એકદમ શૂન્ય થઈ જાય, તો એને આપણે હાઈ બ્લડ પ્રેશર, લોહીનું દબાણ જે છે એ વધી જાય. કઈ રીતે વધે છે? કે આપણું હૃદય જે છે એ પમ્પિંગ કરવાનું કામ કરે છે, સતત ધગધગતું રહે છે, લોહીનું ભ્રમણ કરાવે. પણ અમુક સમય એવું વધે, ધબકારા અચાનક વધી જાય અને લોહીની ગતિ જે છે સામાન્ય હોવી જોઈએ એના કરતાં વધારે પ્રમાણમાં આપણી નસોમાંથી દોડવા માંડે. એટલે વધારે દોડવા માંડે એટલે આપણું શરીર જે છે એને કામ કરતું બંધ કરી દે, મગજ સંકેત આપવાનું બંધ કરવા લાગે, એટલે શરીર એકદમ શૂન્ય થઈ જાય. તો એવા સમયે સર્પગંધા નામની વનસ્પતિ જે છે તેને નીચું લાવવાનું અથવા તો સમતોલ કરવાનું કામ કરે છે. એટલે લોહીના ઊંચા દબાણના રોગની સામે રક્ષણ આપવાનું કાર્ય સર્પગંધા કરે છે. ત્યાર પછી લીમડો ઘણું બધું ગુણકારી છે, જીવાણુ પ્રતિરોધક છે. જીવાણુ પ્રતિરોધક, જીવાણુ એટલે ઘણા બધા નાના નાના સૂક્ષ્મ જીવો, કીટકો, આ બધું જે છે આપણા ઘરની અંદર આવતું હોય છે.
અને ખાસ કરીને શિયાળાની અંદરનો સમય હશે હવે એટલે જોજો તમે લાઇટ ચાલુ હશે એટલે ઘણી બધી જીવાતો ઝીણી આવવા લાગે છે। એટલા માટે જ તે પ્રાચીન સમયથી અત્યાર સુધી આપણા ફળિયાની અંદર અથવા તો આપણા ઘરની આજુબાજુના વિસ્તારની અંદર આપણે હંમેશા લીમડો વાવીએ છીએ। ભાગ્યે જ તમને કોઈ એવો વિસ્તાર જોવા મળતો હોય જ્યાં તમને લીમડો જોવા ન મળે। તમે જો આપણા ઘરની આજુબાજુ ક્યાંક ને ક્યાંક એકાદા બે લીમડા તો હોય જ। એનું કારણ આ છે કે ઝીણી જીવાતો જે છે એની આજુબાજુમાં ફરકતી નથી। એનો ટ્રાય કરવું હોય તો તમારે એ પણ ટ્રાય કરજો। ઘણી વખત જો ટ્યુબલાઇટ ચાલુ હોય ને એટલે ત્યાં ઝીણી જીવાતો આવતી હોય છે, પણ ત્યાં તમે એક લીમડો જે છે એની થોડી ડાળખીઓ તોડી અને એના પાંદડાઓ જે એક પૂડી બનાવી અને ત્યાં બાંધી દેજો। જીવાતો જે છે એ નહીં આવે। એટલા માટે જીવાણુ પ્રતિરોધક જે છે એ લીમડો છે। ત્યાર પછી તુલસી, શરદી, ઉધરસ અને તાવ માટે એમના આપણે આપણા ફળિયાની અંદર તુલસી નથી વાવતા। શરદી, ઉધરસ, તાવ આ બધા માટે તુલસી ખૂબ જ મહત્વની છે। અર્જુન સાધન, એ હૃદય રોગના બીમારી માટે, ત્યાર પછી બીલી, એ વાત અને કફ માટે, ગળો, મધુપ્રમેહ, તાવ અને સાંધાના દુખાવા માટે। બીલી વાત અને કફ માટે, ગળો જે છે એ મધુપ્રમેહ, તાવ અને સાંધાના દુખાવા માટે। કદાચ હવે બીજો નવો શબ્દ આ તમને વપરાશે, મધુપ્રમેહ। મધુપ્રમેહ એટલે શું? આમ તો મધુપ્રમેહ જૂનો શબ્દ છે, ઇંગ્લિશમાં આપણે કહીએ તો તરત આપણને યાદ આવી જાય ડાયાબિટીસ, હાઈ સુગરનો પ્રોબ્લેમ, એને આપણે ગુજરાતીમાં મધુપ્રમેહ કહીએ છીએ। તો એના માટે પણ ગળો જે છે એ ઉપયોગી છે। ત્યાર પછી હરડે, કબજિયાત, વાળ અંગેના રોગો માટે, પછી આમળા, વાયુ, પિત્ત ને દૂર કરે અને પાચન કરે। પછી કરંજ, ચામડીના અને દાંત કે પેઢાના રોગો માટે, અલગ અલગ બધા રોગો માટે આપણે અલગ અલગ વનસ્પતિઓ જે છે ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે। હરડે જ્યારે કબજિયાત, વાળ અંગેના કોઈ રોગ હોય, કબજિયાત સતત પેટની અંદર પાચન ક્રિયા ન થતી હોય, કબજિયાત રહેતો હોય તો એવા સમયે હરડે લેવામાં આવે તો પણ એનું પાચન ક્રિયા સક્રિય બને છે। વાળ અંગેના રોગો હોય, વાળ ખરતા હોય તો એવી જગ્યાએ પણ આપણે હરડે જે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ। આમળા વાયુ પિત્તને દૂર કરે છે અને પાચનની શક્તિ જે છે એ પણ વધારે છે। એટલે ઘણી વખત ઘરની અંદર આપણે જો પાચન આમળાનો પાવડર જે છે એ પણ બનાવીને રાખતા હોય છે ઘણા બધા વડીલો, અને એનો ઉપયોગ પણ કરતા હોય છે। કરજ જે છે એ ચામડીના, દાંતના કે પેઢાના રોગો માટે પણ એનો ઉપયોગ કરે છે। એટલે આજે આપણે આ બધા વિશે ચર્ચા કરી। જંગલોનું આર્થિક મહત્વ જે છે એની વાત કરી, જંગલોનું ઔષધીય મહત્વ જે છે એ પણ આપણે વાત કરી। હવે પછી જ્યારે મળશું ત્યારે આપણે જંગલોના આર્થિક મહત્વ, જંગલોનું પર્યાવરણીય મહત્વ અને જંગલ સંરક્ષણ વિશે આપણે ચર્ચા કરીશું। અસ્તુ।